દેવસર નવનાથ ધામ ખાતે ભવન અને ગિરી પ્રસાદાલયનું લોકાર્પણ શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે ઉદ્ઘાટન હરિયાણાથી મહંત યોગી પીર શ્રી બાલકનાથજીના આશીર્વચન અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદાની અસીમ કૃપા અને વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદાના પાવન સાનિધ્યમાં દેવસર સ્થિત નવનાથ ધામ ખાતે યાત્રિકોની સુવિધા માટે નિર્મિત શ્રી આઈ ભવન, યાત્રી નિવાસ અને ગર્ભગીરી પ્રસાદાલયનું લોકાર્પણ સમારોહ રવિવારે ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો. સમારોહ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર તથા સનાતન સંસ્કૃતિની પરંપરા અનુસાર શ્રી આઈ ભવનનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે યોજાયો હતો. વલસાડ ડાંગના સાંસદ તથા લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે રોહતક સ્થિત શ્રી બાબા મસ્તનાથ મઠના મઠાધીશ્વર, પૂર્વ સાંસદ તેમજ તિજારા, રાજસ્થાનના વર્તમાન ધારાસભ્ય મહંત યોગી પીર શ્રી બાલકનાથજીએ આશીર્વચન પાઠવતા ભક્તજનોને ધર્મ, સેવા અને સંસ્કારના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. પૂજ્ય શ્રી છોટે દાદાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બહુજન હિતાય બહુજન સુખાયના ધ્યેય સાથે કાર્યરત નવનાથ ધામનું અન્ન ક્ષેત્ર વર્ષોથી નિસ્વાર્થ સેવાભાવ સાથે અન્ન સેવા અને વિવિધ લોક કલ્યાણકારી પ્રવૃત્તિઓનું કાર્ય કરી રહ્યું છે. સેવાકીય પ્રવૃત્તિઓના વિસ્તરણ તથા યાત્રિકોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આધુનિક સુવિધાઓથી સજ્જ ગર્ભગીરી પ્રસાદાલય અને શ્રી આઈ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે લાભ હવે ભક્તજનોને મળશે. સમારોહમાં મહંત શ્રી કમલનાથજી, શ્રી ભોળાનાથજી, મહંત શ્રી ભરતનાથજી તથા શ્રી યોગીનાથ યોગી સહિતના સંત મહંતો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં આગેવાનો, દાતાશ્રીઓ અને ભક્તજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તો માટે મા વિમલ અખૂટ અન્ન ક્ષેત્ર દ્વારા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક ઉર્જા, ભક્તિભાવ અને ઉત્સાહ ભર્યા વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક બાલકનાથજી અને સાને દાદાના હસ્તે આજે ભવ્યથી ભવ્ય આપણા નવનાથ ધામમાં ભોજનાલય અને સાથે સાથે ભક્ત નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનાથી આપણા ભક્તોને સારી ભોજનની સુવિધા મળી રહે અને સારી રહેવાની સુવિધા મળી રહે, એના માટે આજે એક સારો પ્રયાસ કર્યો છે. સાથે સાથે હર હંમેશ નવનાથ ધામ આપણા પૂરા દક્ષિણ ગુજરાતની અંદર સારી સેવા મળી રહે અને સાથે સાથે સારી આપણા લોકોના માટે ધર્મનું કામ થાય, એના માટે હર હંમેશ